proud of my son. I am really proud of my son. અનેક ઠોકરો ખાધા પછી મેં મારું પોતાનું એક એમ્પાયર ઉભું કર્યું છે. આજે તને સોંપી રહ્યો છું. આજથી જનક એસ્ટેટ એમ્પાયરનો ચેરમેન તું છે. એને આગળ વધારવાની જવાબદારી તારી. ઓલવેઝ. ડેડી, હું તમારા પગલે ચાલીશ અને તમારી આપણું સંપત્તિને બહુ આગળ વધારીશ. બસ બેટા, મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી. આજે તારી મમ્મી હોય તો ખૂબ ખુશ થાય. એનો નાનકડો મોન્ટુ આજે જનક ઉર્ફે જેડી શેઠ બની ગયો છે. ચલો ચલો બેટા, મારી 1 વાગ્યાની ફ્લાઇટ છે ને, 11 તો અહીં વાગ્યા. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચવાનો સમય થઈ ગયો બેટા. ચલો, હું પણ આવું છું પપ્પા. તમે 2 મહિના પછી આવશો ને? હા બેટા, 1 મહિનો અમેરિકા, ત્યાર પછી લંડન અને 10 દિવસની યુરોપની ટૂર કરીને પછી આવી જઈશ. પણ ટિકિટ નથી નહીં. પપ્પા, હું પણ તમને મૂકવા માટે એરપોર્ટ આવું છું. 2 મહિના તમારા પર કઈ રીતે ગમશે? અરે બેટા, ભાઈ છે ને, એ તારી સંભાળ લેશે મારા કરતા પણ વધારે સારી રીતે. એ તો છે જ ને પપ્પા, તો પણ અમને તમારા વગર નહીં ગમે. આપણે ફોનથી મળતા રહીશું ને. ફોન કરતી રહેજે. હા, કીપ ઇન ટચ. ચાલો, લેટ્સ ગો. અરે ભાઈ, 12 લાખ રૂપિયા મોકલાવી દો એટલે તમારું બુકિંગ થઈ જશે. હા હા. એક્સક્યુઝ મી, મને જનકમાં ઇન્ટરેસ્ટ છે. હે? જનકમાં? હા, ઘણા સમયથી ઈચ્છા હતી. સારું મળે ને તો જ પડવું છે. પણ બેન, જનક? અરે, હું તો નક્કી કરીને જ આવી છું. તમે ના પાડશો ને તો હું લીધા વગર જવાની નથી. જનક ઇઝ માય ડ્રીમ. ડ્રીમ? શિવ 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 શિવ. અરે બેન, તમને જાહેરમાં આવું બોલતા શરમ નથી આવતી? અરે, આમાં શરમની શું વાત છે? મારા મિસ્ટરની જ ઈચ્છા હતી, એમણે જ તો મને અહીંયા મોકલી છે. એમ? હા. તમારા મિસ્ટરની ઈચ્છા છે? અરે, એમને તમને અહીંયા મોકલ્યા છે? હા. ઘોર કર્યું. ના, હું એમ કહું છું કે તમે પરણેલા થઈ અને જનકના નામની માળા જપો. કેમ? આ જનક બંગલોની સ્કીમ એ ફક્ત વાંઢાઓ માટે છે કે શું? હે? જનક બંગલો? હા. અરે, હું તો અમારા જનક. પણ જવા દો બધી વાત. લો બ્રોશર, તમે વાંચી લો, પછી હું તમને વિગતે સમજાવી દઈશ. અમે સાઇટ ઉપર જઈને બંગલો પસંદ કરી જ લીધો છે. અમને બંગલો ખૂબ પસંદ છે. અને હા, અમારે 6 નંબરનો બંગલો જોઈએ. હા, ભલે. તો આજથી બંગલા નંબર 6 તમારા માટે ફિક્સ. લોન પેપર્સ તમે ભરી દો, પછી આગળ કાર્યવાહી કરીશ. થેન્ક યુ. હા, તો શું લખ્યું? આ સાથે અમે જનક હોટલ્સના કોન્ટ્રાક્ટ પેપર્સ મોકલ્યા છે અને જરૂરી દસ્તાવેજની કોપી ફેક્સ કરી દઈશું. આપના યોગ્ય પ્રતિભાવની આશા રાખીએ છીએ. બીજું શું મોકલું સર? મિસ્ટર ઉપાધ્યાય. યસ સર. જનક બંગલોઝને બહુ સારા રિસ્પોન્સ મળ્યો છે. યસ સર. હવે આપણે એના કરતા પણ સારા બંગલોઝ બનાવવાના છે. ઓકે સર. અને એ પણ હિલ સ્ટેશન પર. સર, હિલ સ્ટેશન પર જગ્યા મળી બહુ મુશ્કેલની વાત છે. મેં ત્યાં તપાસ કરી, ત્યાં કોઈ જગ્યા ખાલી નથી. અને જે જગ્યા છે, જે જમીન છે, તે આપવા કોઈ તૈયાર નથી. દુનિયામાં કઈ અશક્ય નથી. પૈસા ફેંકો, બધું જ મળશે. સર, માત્ર પૈસા ફેંકવાથી જ બધી વસ્તુ મળતી નથી. I don't want any arguments. I just want results. સર, હું જમીન માલિકના ઘરે જઈ આવ્યો, સમજાવે, પણ એ કોઈની વાત સમજવા તૈયાર જ નથી. કોણ છે? હું જઈને સમજાવીશ. સર, એક વિધવા છે. ઉંમરે આશરે 22 વર્ષના હશે. મેં સાંભળ્યું છે કે એમના લગ્ન થાય કે તરત જ એમના પરિવારવાળા અકસ્માતમાં મૃત્યુ પામેલા છે અને એકલા જ છે. અને એમને જમીન સાથે લગાવ હોવાના કારણે એ કોઈ પણ સંજોગોમાં એ જમીન આપવા માંગતા નથી. હું જઈશ, એનું ડિસ્ક્રિપ્શન આપો મને. બસ, બહુ થયું. આ ઘરમાં રાધા માટે કોઈ જગ્યા નથી. કોઈના ચોકીદારની છોકરી આ ઘરની બહુ કોઈ કાળે નહીં બને. તો મારી વાત સાંભળી લો. બીજી કોઈ યુવતી મારી પત્ની બનીને આ ઘરમાં નહીં આવી શકે. તો પછી મારા કરોડોની મિલકતથી તારે હાથ ધોવા પડશે.
મારી કરોડોની મિલકત મારી રાધા છે, મારો પ્રેમ છે. બાપુ, હું આ ઘડીએ જ તમારું ઘર અને તમારી મિલકતથી નાતો તોડીને જાઉં છું. નહીં ગોપાલ બેટા, હું તો તારી પરીક્ષા કરતો હતો બેટા. તું તારા પ્રેમ માટે કંઈ પણ કરી શકે એમ છે, મેં જોયું. તું પાસ થયો છો મારી પરીક્ષામાં. બેટા, જ્યાં તારી નાથાને લઈને આવ. આ ઘરની થનાર વહુને હું આશીર્વાદ આપીશ. જા બેટા. બાપુ, આપ ઘરે જ લઈ આવું છું. રાધા, રાધા, તું હવે મારી થઈ ગઈ. ગોપાલ, હું તારી સાથે ને. એમ નહીં, બાપુએ આપણને હા પાડી છે અને તેને લઈને આવવાનું કહ્યું છે. ખરેખર ગોપાલ, ગોપાલ, મારા હૈયામાં હરખ નથી વાતો. આ જન્મમાં એક સાથે જીવીશું એવી તો કલ્પના પણ નહોતી. આવતા જન્મમાં સાથે જીવીશું એ આશાએ જીવતી હતી. ગોપાલ, ગોપાલ, હરખ મારાથી નહીં સેવાય. આનંદનાથી બહુ રહી પડીશ. ગોપાલ, રાધા, રડ નહીં. સાચા પ્રેમને કોઈ રોકી શક્યું નથી. ભગવાનને ઈર્ષા આવે એવો આપણો પ્રેમ આપણને એક કરીને જ રહેશે. મેં સાંભળ્યું છે કે સાચા પ્રેમીઓ ક્યારેય એક નથી થઈ શક્યા. લૈલા મજનુ, હીર રાંઝા, રોમિયો જુલિયટ, દેવદાસ પારી, શું ખરેખર આપણે એક થઈ શકીશું? ગોપાલ અને રાધાનો પ્રેમ ઇતિહાસ બદલશે. આપણે જીવનભર સાથે રહીશું. આવનારો સમય આપણી સાક્ષી પૂરશે. પ્રેમીઓ આપણા નામ લેશે. બસ ગોપાલ, બસ. હું મરી જઈશ. મરવાનું નથી ગાંડી, હવે તો જીવન શરૂ થશે. ચાલ, બાપુએ બોલાવી છે. જોયા તમને ખીલ્યું મન ઉપવન, જોયા તમને ખીલ્યું મન વન, હશે જરૂર આ ભવન. બંધન 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 બંધન. જોયા તમને ખીલ્યું મન ઉપવન, જોયા તમને ખીલ્યું મન વન, હશે જરૂર આ ભવન. બંધન 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 બંધન. સાથ તમારો બન્યો સહારો અમારો, સાથ તમારો બન્યો સહારો અમારો. હાથ તમારે હવે મારો કે ઉગારો,
બંધને શું નામ આપીએ, આપણા સંબંધને શું નામ? જમાનો આપશે આ સંબંધનું નામ. બંધન 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 બંધન. પ્રીતની ગંગા વાગી સુખની શરણાઈ, વહે પ્રીતની ગંગા વાગી સુખની શરણાઈ. જમાનો આપશે આ સંબંધનું નામ. બંધન 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 બંધન. જોયા તમને ખીલ્યું મન ઉપવન, જોયા તમને ખીલ્યું મન ઉપવન. હશે જરૂર આ ભવનું બંધન 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 બંધન. આ જ્યુસ તો હજુ એમને એમ જ પડ્યો છે. તો હમણાંથી બહુ વિચારો કરે છે. તને કોઈ ટેન્શન છે? ના બેના, એવું કઈ નથી. હિલ સ્ટેશન પર એક જમીન છે, એનો સોદો થતો નથી. કરોડો રૂપિયાનો ફાયદો થાય એમ છે, એ જ વિચારતો હતો. બસ આટલી જ વાત? અરે આ તો મારા ભાઈ માટે ચપટીની વાત છે, થઈ જશે. બેના, આજે સાંજે મારા ફ્રેન્ડના ત્યાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે. હું ઓફિસથી આવું એટલે આપણે જવાનું છે. તૈયાર થઈને રહેજે. ઓકે, મને ખબર છે સોહમ કપૂરની પાર્ટી છે ને, મેં કાર્ડમાં વાંચ્યું હતું અને એમનો ફોન પણ આવ્યો હતો. બેના, હું 2 દિવસ પછી હિલ સ્ટેશન જવાનો છું, પેલો જમીનનો સોદો કરવા માટે. 10-15 દિવસ રોકાવું પણ પડે, પણ જ્યાં સુધી જમીનનો સોદો નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. વાંધો નહીં, હું પણ માસીના ત્યાં રહી આવીશ. એમનો ખૂબ જ આગ્રહ હતો. ઓહ, ધેટ્સ ગ્રેટ. હું મારા કામમાં ત્યાં મને ધ્યાન રહેશે અને તારી ચિંતા પણ નહીં થાય. ઓકે ભાઈ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. નારાયણ, શરમ નથી આવતી? ગોબરમાં રહીને ગુલાબના સપના જુએ છે. શેઠ, એ ના ભૂલશો કે કીચડમાં જ કમળ ઉગે છે અને એ જ કમળ મહાદેવજીના ચરણોમાં જઈને પડે છે. કીચડમાં ઉગેલા કમળને મારા ઘરમાં ઘાલવાનો મને કોઈ શોખ નથી.